ओह शिट यार। इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। દોસ્તાની ઘરે એમ જોઈ તો એ ખાટલે પડ્યો હતો, પગ ભાંગીને બેઠો હે ક્યાંક. હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય મામાદેવ. અને આપણે જવું છે અટાણે કનોણા, અને અટાણા વાગી રહ્યા છે 3:45 જેવું થયું છે ને ફૂલ તૈડ ગયો ભાઈ, કાંઈ ન ઘટે. અને આપણે કનોણા એટલે જવું છે કે ગાડી સર્વિસ કરાવવા જવું છે, અને ગાડીમાં કંઈક થઈ ગયું છે, પચ્ચા ઉપર ગાડી ટપાઈને તો વાઇબ્રેટ થાય છે, અને ઇન્ડિકેટર બંધ થઈ ગયા. અને કનોણા જવું છે. મારા ભાઈને ફોન આવ્યો હતી કે નવરો હતી કે જાજે કનોણા અને ગાડી હમી કરાવી આવી જાય. અને હું ને મારા કાકા મહેશ કાકા બે જાય છે, એને થોડા ઘણું કામ છે. મેં તો હાલો આપણે બે કનોણા જાય, અને હાલો આપણે હવે કનોણા જાય છીએ અને ત્યાં જઈને જોઈશું કે હવે ગાડી શોરૂમ વાળો શું કહે છે કે ગાડીમાં શું વાંધો છે. તો હાલો આપણે હવે કનોણા જઈએ. હું મારા કાકા આમ બે કનોણા જાય છે અને તડકા ધોમના, અને જો બજારમાં કોઈ નથી હો ભાઈ, કાગડા ફરકે, ફૂલ તડકો એ ધોમ, કાંઈ ન ઘટે. હાલો આપણે હવે કનોણા જઈએ. ફાઇનલી મિત્રો આપણે કનોડા પૂરી ગયા હતા અને ફૂલ થઈ ગયો ભાઈ, કાંઈ ન ઘટે. આપણે સીધા આવી ગયા રજવાડીએ ચા પાણી પીવા, કેમ કે ઘરેથી આપણે ચા પાણી પીને નતા નીકળ્યા, અને પછી આપણે જવું શોરૂમને સર્વિસ કરવા. હાલો આપણે ચા પાણી પીએ. તો ફાઇનલી મિત્રો આપણે શોરૂમે આવી ગયા ને ગાડી અહીં રાખી દીધી. આપણા ગામના જ છે ઓલા હેમંતભાઈ કે મારે થોડા ઘણું કામ છે, પછી તમારી ગાડી જોવી કે હું વાંધો છે. એ તમે કાંઈ વાંધો નહીં, મેં ઘડીક વાર આરામ કરીને ખુરશી પર બેઠા છે રૂમમાં કાકા. તો હમણાં એ નવરા થઈ જાય પછી આપણી ગાડી જોવે હું વાંધો છે એમાં. એ તો હાલો કન્ટિન્યુ બહીને રહેજો, હું તમને બતાવી કે એમાં શું કરે ગાડીમાં. ફાઇનલી મિત્રો આપણી ગાડી રિપેર થઈ ગઈ, અને ગાડી ધ્રુતિથી હમી કરાવી અને ઓઇલ પાણી કર્યું, અને સર્વિસ કરાવીને એને ના પાડી કે થોડાક દી પછી આવી જાઓ, હજી એક કામ છે આમાં રિંગ નાખવાની, ઓઇલ સીલ નાખવાની હજી નથી આવી. એ કે અઠવાડિયા પછી તમે આવી જાઓ તો અહીંયા આપણે ફિટ કરી દઉં, ત્યાં સર્વિસ બર્વિસ કરાવી નાખીશું. હવે આપણે જવું છે ગામમાં, ને મહેશ કાકાને જોડી અને ફિટિંગ કરવા નાખી લેવા જ આવી છે, ને તો કન્ટિન્યુ બહીના રહેજો. તો મિત્રો મહેશ કાકાને કામ હતું, જોડી બોડી ફિટિંગ કર્યો નથી, કરાવી આવ્યા. અને આપણે ઘરે જતા તો ત્યાં રસ દેખાડો ટાટો ત્યાં ઊભા રહી ગયા પેટ્રોલ પંપની સામે. તો તમારી પોવે ત્યાં રસ પીવા આવી જાઓ, કાંઈ ન ઘટે, એક નંબર રસ આવે. અને આપણે હમણાં રસ બસ પીને ઘરે જાય પાછા. કલે જાવ રસ બસ આપણે પી લીધો હે, અને એક નંબર રસ હતો ને. હવે આપણે ઘરે જઈ છીએ, હાલો કન્ટિન્યુ બહીને રહેજો. મિત્રો આપણે ઘરે આવી ગયા અને હાઈન પડી ગઈ, અને બાયણે જેમણે મારા દોસ્તાને હમણાં પગ ભાંગીને ખબર કાઢવા જાય છે આપણે. તો હાલો જાય. દોસ્તાની ઘરે એમ જોઈ તો એ ખાટલે પડ્યો હતો, પગ ભાંગીને બેઠો છે
ક્યાંક કામ કરવા ગયો તો ત્યાં પગ ભાંગ્યો ઈવડાએ. તમને ખબર તમને ક્યાંથી ખબર હોય એમ ભેગા હોય નહીં તમે તમને ખબર હોય ક્યાંથી પડ્યો એ. અને એ કામ કરવા ગયો તો ત્યાંથી પડ્યો પગ લપસી ગયો તો એ પગ ભાંગી ગયો છે. અને પાટો આવ્યો હોય ને ઘોડી હોય હાલે એમને મળાતો નથી ઈવડાને. એટલે હવે એને મહિના દીનો આરામ આવ્યો. મેં 10 દીનો આરામ કર્યો તો ઈવડાને મહિના દીનો આરામ આવ્યો કે આપણે હવે હરખાઈએ વાડીએ બાડીએ જવાનું કેન્સર. કાંઈ વાંધો નહીં કરવા આરામ આપણી કોઈને. તો रुको जरा सबर करो. ओह शिट यार इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. હાલો હાલો હવે તમે બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મળીએ પાછા આપણે નવા બ્લોગમાં.